टॉप स्टॉक्स की डिटेल्स जानिए। सहयोगी नीरज और आरती अपनी साथ जोड़ाई गया है। आप बंने गुड मॉर्निंग। नीरज, शुरुआत करिए क्या स्टॉक्स आज फोकस में? जी आटला दिवसे हवे जे परिणामनी सीजननी शरूआत थई छे Q1 ना TCSना परिणामो आव्या छे अने परिणामो अनुमान करता मोटे भागे आपणने सारा जोवा मळी रह्या छे। एक जुओ तमने प्रॉफिटनी अंदर कम्पेरेटिव ज्यारे तमे करशो क्वार्टर ऑन क्वार्टर बेसिस पर त्यारे 2.7% घटाडो चोक्कसथी छे। रेवेन्यूनी अंदर आपणने 2.2% वधारो छे। एबिट 3% जेटला घट्या छे। मार्जिन ए अनुमानथी थोड़ा ओछा रहता जोवा मळ्या छे। 24.15%નું अनुमान हतुं जेनी सामे 24% पर छे। એટલે એના પર એક ધ્યાન રાખવાનું જો કે અહીંયાથી ડોલર ઇન્કમ પણ આપણને ઓલમોસ્ટ अनुमान मुजबनी ज रहती જોવા મળી છે અને સીસી ગ્રોથ જે 0.15%નું अनुमान હતું તેની સામે 0.4% પર આપણને આવતો જોવા મળ્યો છે। એટલે દરેક મોરચે જુઓ અહીંયાથી પરિણામો સંતોષજનક કહી શકાય, પરંતુ એટલા કોઈ બહુ મોટા સરપ્રાઇઝિંગ આપવાવાળા નથી રહ્યા। હવે અહીંયાથી જે ચિંતા આપણને આઈટીની અંદર છે એ જ છે કે જે ખાસ પરિણામો આવી રહ્યા છે એ પરિણામોની અંદર બહુ મોટો ગ્રોથ નથી દેખાઈ રહ્યો, પરંતુ જે ગ્રોથ આવી રહ્યો છે એટલો ગ્રોથ આપણને અહીંયાથી એન્ટિસિપેટેડ છે એ પ્રમાણેની જ કામકાજ અહીંયાથી જોવા મળી રહ્યું છે। બીજી તરફ મેનેજમેન્ટ કમેન્ટ્રીની અંદર જુઓ તેમણે કહ્યું છે $9.5 બિલિયન મજબૂત ઓર્ડર બુક છે। કુલ ડીલ વોલ્યુમમાં એસકેએફ કંપની સાથેની ઘણી બધી એઆઈ ડીલ્સનો સમાવેશ થાય છે। એઆઈ આધારિત ટ્રાન્સફોર્મેશન ડીલ સહિતની અન્ય ઘણી ડીલ સામેલ છે અને ઘણી મોટી ડીલ્સ મેળવી છે તેમણે એવી વાત તેમણે કરી છે। માર્જિન પર એટલા માટે અસર આવતી જોવા મળી છે કે Q1ની અંદર તેમણે ખાસ કરીને પગાર વધારો આપ્યો હતો, જેને લઈને પણ અહીંયાથી માર્જિન થોડાક દબાણની અંદર છે। એટલે ઓવરઓલ જો પરિણામોમાં કોઈ બહુ વધારે મોટી નિરાશા નથી, અનુમાન મુજબના પરિણામો જોવા મળી રહ્યા છે। એટલા માટે જુઓ નોમુરા બાય કોલ સાથે તમને 2590, જેપી મોર્ગન ઓવરવેટ કોલ સાથે 2400, મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ કોલ સાથે 2200, HSBC હોલ્ડ કોલ સાથે 2350 ટાર્ગેટ આપી રહ્યું છે। એટલે ધ્યાન રાખવાનું રહેશે। આજના દિવસમાં TCSમાં તો એક આપણને પોઝિટિવ એક્શન આવતી જોવા મળી શકે છે। કદાચ એની સાથે સાથે આપણને આખા આઈટી સેક્ટરની અંદર પણ એક સારો આજે તેજી કદાચ જોવા મળી શકે। જોઈએ કયા રીતનું આપણને રિએક્શન આવતું દેખાય છે। બીજી તરફ ડિક્સન ટેક આજના દિવસે ખાસ ફોકસમાં રાખવાનો છે, કારણ કે સતત આપણે સમાચાર આપી રહ્યા હતા વિવોના જોઈન્ટ વેન્ચરને લઈને અને આખરે ડિક્સન ટેક અને વિવો મોબાઈલના જોઈન્ટ વેન્ચરને મંજૂરી મળી ગઈ છે। ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મિનિસ્ટ્રી છે એમની પાસેથી અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે। સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવવા માટેનો જેવી છે અને આ જેવીની અંદર ડિક્સનનો લગભગ 51% અને વિવો મોબાઈલનો 49% હિસ્સો રહેશે। એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આજના દિવસે। અને છેલ્લા ઘણા દિવસથી ડિક્સન ખૂબ સારી તેજીની અંદર ચાલી રહ્યો છે। આજે તેજી આપણને આગળ વધે એવી પૂરેપૂરી શક્યતા છે, ધ્યાન રાખજો। જેપી મોર્ગન જુઓ અહીંયાથી ખાસ કરીને ઓવરવેટ કોલ સાથે 16700ના લક્ષ્યાંક અહીંયાથી આપી રહ્યું છે। કંપનીએ કહ્યું છે કે જે છેલ્લા ઘણા સમયથી લાંબા સમયથી તેઓ અપ્રુવલ માટે રાહ જોઈ રહ્યા હતા, તેમનું કહેવું છે કે લગભગ આજે જેવી છે એનાથી 11 મિલિયન યુનિટ FY27માં અને FY28-29માં લગભગ 22 મિલિયન યુનિટનો કોન્ટ્રીબ્યુશન આવતું જોવા મળી શકે છે। નોમુરા પણ બાય કોલ સાથે 13813ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું પણ કહેવું છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન, ડિસ્પ્લે કેમેરા મોડ્યુલથી એક માર્જિન એક્સપાન્શનને સપોર્ટ મળશે અને પોટેન્શિયલ મોબાઈલ એક્સપોર્ટથી પણ અહીંયાથી PLI સ્કીમનો પણ ફાયદો મળતો દેખાશે। એટલે એને લઈને આજના દિવસે તમને ડિક્સન ટેકનોલોજીની અંદર એક સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી શકે છે। એટલે એના પર એક નજર ચોક્કસથી તમારે રાખવાની છે। બીજી તરફ તમારે ડૉક્ટર રેડ્ડીઝ પર ખાસ કરીને નજર રાખજો। આજના દિવસે જુઓ અહીંયાથી એક સારી તેજી સાથેનું કામકાજ તમને થતું જોવા મળી શકે છે। સેમાગ્લુટાઇડ ગઈકાલે જે આપણને અહીંયાથી સેમાગ્લુટાઇડનો બેચ પાછો ખેંચવાની જે સમાચાર આવ્યા હતા એના પર મેનેજમેન્ટની સ્પષ્ટતા આવી છે। એમણે કહ્યું છે કે ક્વોલિટી ઇસ્યુ પર મેનેજમેન્ટની સ્પષ્ટતા છે। તેમણે કહ્યું છે ઓરલ દવા પર કોઈપણ પ્રકારની અસર જોવા નહીં મળે। Q3 Q4 વચ્ચે આ સેમાગ્લુટાઇડની સપ્લાય શરૂ કરવાનો તેમનો લક્ષ્ય છે। ઓક્ટોબર અંત અથવા નવેમ્બરની શરૂઆતથી ફરી વેચાણ શરૂ થવાની અપેક્ષા છે અને નવેમ્બર-માર્ચ દરમિયાન લગભગ 60 થી 70 લાખ ઇન્જેક્ટેબલ પેન્સ ડિસ્પેચ કરવાની યોજના છે। ભારતની અંદર આ જે ઇન્જેક્ટેબલ પેન્સ છે એનો લગભગ એક બેચને તેમણે રિકોલ કર્યો છે અને કેનેડામાં મોકલવામાં આવતી ઇન્જેક્ટેબલ પેન્સ પર કોઈ અસર નથી થઈ તેવું તેમણે કહ્યું છે। એટલે એના પર પણ ખાસ નજર રાખીશું। સ્પષ્ટતા આવી છે, જોઈએ બજારને આજના દિવસે સ્પષ્ટતા અહીંયાથી કેવી લાગે છે। જોકે HSBC અહીંયા બાયકોલ રિટેન કરી રહ્યું છે, પરંતુ એમણે ટાર્ગેટ કટ કરીને 1460ના કર્યા છે અને એમનું એવું કહેવું છે કે હજી પણ જે ઓપોર્ચ્યુનિટી હતી સેમાગ્લુટાઇડની તે આ ટૂંકા ગાળે
ભલે ડિસ્ટ્રપ્શન થયા હોય પરંતુ જે તકો છે એ તકો હજી પણ રહેલી છે અને FY27-28ની અંદર તેમણે જે સેલ્સનું અનુમાન હતું એ એમણે અહીંયાથી કાપ્યું છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી પણ ઇક્વલ વેટ કોલ સાથે 1215ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક ચોક્કસથી તમારે નજર અહીંયાથી રાખવાની છે. બીજી તરફ તમારે ટોરેન્ટ ફાર્મા પર પણ નજર રાખવાની છે. ટોરેન્ટ ફાર્મામાં પણ જો સેમાક્લિક્સ ઇન્જેક્શન ડિસ્પોઝેબલ પેન્ટ્સનો અમુક બેચ તેમણે રિકોલ કર્યું છે. કંપનીએ કહ્યું છે આ બધા ઇન્જેક્શનો જે વાપરી રહ્યા છે તેમના પર કોઈ જોખમ નથી. ઓરલ સેમાલિક્સ છે, સેમ્બોલિક દવા છે, સેમાગ્લુટાઇડ પ્રોડક્ટ્સ પર કોઈ અસર આવતી જોવા નહીં મળે, એટલે ટોરેન્ટ ફાર્મા પર પણ આજના દિવસે નજર રાખજો. તો ચાંદની TCSના પરિણામો પર તો નજર રહેશે જ, પરંતુ ડિક્સન છે, ડૉક્ટર રેડ્ડીઝ છે, આજે એના સમાચારોની પણ આપણને કેવી અસર આવે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી, આ બધા સ્ટોક્સ તો ફોકસમાં આજે રાખીશું, પરંતુ CNBC આવાઝના સમાચાર પર મોહર લાગી છે એટલે વધુ એક સમાચાર ફોકસમાં છે. અપોલો માઇક્રો સિસ્ટમ્સ પ્રીમિયર એક્સક્લુસિવમાં 1550 કરોડ રૂપિયામાં 41% હિસ્સો ખરીદશે. વધારાના 26% હિસ્સા માટે ઓપન ઓફર પણ આવશે અને CNBC આવાઝે સૌ પ્રથમ 25 મેના રોજ આ સમાચાર આપ્યા હતા. વધુ વિગત જાણીએ અમારા સહયોગી नुपुर जैन कुनिया पास थे. नुपुर, गुड मॉर्निंग और कॉन्ग्रेचुलेशंस. 25 मई से नुपुर आप ट्रैक कर रहे थे, रिविजिट भी किया था 5 जून को, कैसे क्या डिटेल्स है इसके ऊपर? बिल्कुल, गुड मॉर्निंग, थैंक यू. सबसे पहले तो 25 मई को CNBC आवाज़ पे आपको सबसे पहले बताया था और उसके बाद हमने ये स्टोरी बाजार पे भी की थी 5 जून के दिन, जहाँ पे हमने ये बताया था कि अपोलो माइक्रो जो है प्रीमियर एक्सक्लूसिव की प्रमोटर हिस्सेदारी खरीद सकता है और बिल्कुल सटीक वैसे ही अनाउंसमेंट आती हुई दिखी है. अपोलो माइक्रो प्रमोटर की प्रीमियर एक्सक्लूसिव के प्रमोटर के जो हिस्सेदारी है 41.3% वो पूरी खरीदने वाला है. 698 के भाव पर ये डील होगी. 1550 करोड़ पूरी डील की वैल्यू है और उसके बाद 26% का जो ओपन ऑफर है वो भी आते हुए दिखेगा, जिसकी प्राइस 698 रुपीज़ रहने वाली है. Q3 तक ये पूरी डील कंप्लीट हो जाएगी. इस पूरी डील के लिए अपोलो माइक्रो ने ऑलरेडी फंड रेज कर लिया है. 3300 करोड़ के आसपास का फंड रेज 6 तारीख के दिन कंपनी ने किया था. ये भी बता दिया था हमने कि ये पूरी डील जो है इक्विटी फंड रेजिंग के थ्रू ही की जाएगी. अब ये डील दोनों कंपनी के लिए इंपॉर्टेंट है क्योंकि अपोलो माइक्रो डिफेंस में कारोबार करता है, प्रीमियर एक्सप्लोजिव में जो कारोबार करती है. हाल फिलहाल में अपोलो माइक्रो की एक जो एक्विजिशन हुई थी आइडियल एक्सप्लोजिव की, वो भी सिमिलर कारोबार की ही बिजनेस में थी. अब यहाँ से एरोस्पेस और डिफेंस दोनों का सपोर्ट अपोलो माइक्रो को मिलते हुए दिखेगा. प्रीमियर एक्सप्लोजिव काफ़ी समय से ब्लॉक में था. प्रमोटर चाहते थे अपना स्टेक बेचना क्योंकि उनके पास जो एग्जीक्यूशन की दिक्कतें थी वो सॉर्ट नहीं हो पा रही थी, और अब अपोलो का जो प्लेटफॉर्म कंपनी को मिलेगा प्रीमियर एक्सप्लोजिव का, उसकी जो 1500 करोड़ की ऑर्डर बुक है वो जो है एग्जीक्यूट होते हुए दिखेगी और उसके बाद इसके लिए भी पॉजिटिव होते हुए नजर आएगा. तो अपोलो माइक्रो के लिए भी पॉजिटिव है, प्रीमियर एक्सप्लोजिव के लिए भी पॉजिटिव है. लेकिन एक और स्टॉक में हाईलाइट कर देती हूँ जिसके लिए खबर नेगेटिव हो सकती है, वो है सोलार इंडस्ट्रीज. तो वहाँ पर भी आप नजर रख के चल सकते हैं. लेकिन 25 मई को आपको खबर बताई थी और उसके बाद लगातार अपोलो माइक्रो प्रीमियर एक्सक्लूसिव में एक रनअप देखने को मिला है. ऑलमोस्ट दोनों स्टॉक देखे तो 40% की रैली दिखा चुके हैं. पिछले 2-3 दिन में अंडर परफॉर्मेंस रही है, लेकिन उसके बावजूद आउट परफॉर्मेंस स्टॉक्स में देखने को मिली है. तो खबर पर मुहर लगी है. 3 स्टॉक फोकस में अपोलो माइक्रो प्रीमियर एक्सक्लूसिव की तो डील है, लेकिन नेगेटिव सोलार इंडस्ट्री के लिए हो सकता है. जी नुपुर, शुक्रिया ये पूरी डिटेल्स और ये खबर ट्रैक करने के लिए. थैंक यू. તો આજે ખાસ આ સમાચાર પર આપણે કંપની ઉપર એક ફોકસ રાખીશું. આ સિવાય વધુ ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ આરતી પાસેથી. પણ આરતી, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે સમાચારનું રિએક્શન તો આપણે જોવાનું છે, પણ રિઝલ્ટ રિએક્શન પણ ઘણા બધા કાઉન્ટર બતાવવાના છે. તો એમાં આનંદ રાઠી, આના પર એક ફોકસ રાખવાનું છે કારણ કે મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ તો 73.6% વધારો એક આપણે જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં 17.5% વધારો અહીંયા થતો દેખાઈ રહ્યો છે. પણ જો એબિટા ઘટ્યા છે, 15% ઘટાડો એબિટાના ફ્રન્ટ પર આવતો દેખાઈ રહ્યો છે. અને માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ એક આપણને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, જે 46.6% પર હતા ત્યાંથી આ ઘટી અને 33.7% પર આવતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું છે આનંદ રાઠી માટે. નફો આવક વધી છે, એબિટા માર્જિનમાં ઘટાડો આપણને આવતો દેખાયો છે. નેક્સ્ટ કાઉન્ટર કોનકોરનું છે. સમાચારનું રિએક્શન જોવા મળશે અહીંયા, જ્યાં કોનકોર અને ગેલ આ બંનેએ કરાર કર્યા છે. બંને કંપનીએ અમદાવાદમાં એક અત્યાધુનિક LNG ડિસ્પેન્સિંગ સ્ટેશન ડેવલપ કરવા માટે કરાર કર્યા છે. તો કોનકોરના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે અને ગેલનું કાઉન્ટર પણ આજે ફોકસમાં સમાચારના લીધે આપણને આવતું દેખાઈ શકે છે. તો અહીંયા એક ફોકસ. નેક્સ્ટ હેવલ્સનું કાઉન્ટર છે. અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. નોર્વેની કંપની પિક્સી AS
BIS છે એની સાથે કંપનીએ સ્ટ્રેટેજિક કરાર કર્યા છે અને આ કરાર સાથે કંપનીએ બેટરી એનર્જી સ્ટોરેજ સેગમેન્ટમાં હવે પ્રવેશ કર્યો છે હેવેલ્સે. પિક્સી AS જે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે અને ટી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન અહીંયાથી બનાવે છે, જેની સાથે અહીંયાથી હેવેલ્સે કરાર કર્યા છે. તો ખાસું પોઝિટિવ હેવેલ્સ માટે આજનો દિવસ રહેતો દેખાઈ શકે છે અને કાઉન્ટર પર પણ આપણને પોઝિટિવ રિએક્શન આવતું દેખાઈ શકે છે આ સમાચારના લીધે. તો હેવેલ્સ પર એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ M&Mનું કાઉન્ટર છે. હવે અહીંયા જૂન અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે મહિનાની, જ્યાં કુલ ઉત્પાદન વોલ્યુમની વાત કરી લઈએ વધ્યું છે. ઓલમોસ્ટ 30% વધારો આપણે જોઈ રહ્યા છે. સામે કુલ સેલ્સ વોલ્યુમમાં 32.5% વધારો આવતો દેખાઈ રહ્યો છે અને કુલ એક્સપોર્ટ વોલ્યુમની વાત કરી લઈએ તો તે પણ અહીંયાથી વધતું જોવા મળ્યું છે. તો સારા અપડેટ જૂન મહિનાના આવ્યા છે, એટલે M&M પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ મુથુટ માઇક્રો ફિનાન્સનું કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ Q1ની આવી છે, જેમાં AUM વાત કરી લઈએ તો યર ઓન યર બેઝિસ પર 18% જેટલો વધ્યો છે. FY27માં ડિસબર્સમેન્ટ 49% વધતા જોવા મળ્યા છે અને FY26માં કલેક્શન એફિશિયન્સીની વાત કરી લઈએ તો તે 93%થી વધી અને 97.97% પર રહેતી દેખાઈ રહી છે. તો Q1 બિઝનેસ અપડેટના લીધે અહીંયા મુથુટ માઇક્રો ફિનાન્સના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ વિક્રમ સોલારનું કાઉન્ટર છે. સપ્લાય એગ્રીમેન્ટ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ એવરવોલ્ટ સોલાર ટેક માટે સોલાર સેલ્સ સપ્લાય એગ્રીમેન્ટ કર્યા છે અને કંપની કુલ 130 મેગાવોલ્ટના સોલાર સેલ્સ જે છે તે અહીંયાથી ખરીદતી જોવા મળશે. એટલે વિક્રમ સોલારના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે પ્રીમિયર એનર્જીઝની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર. કંપનીએ સીતારામપુર ખાતે ભારતની નેક્સ્ટ જનરેશન 5.6 ગીગાવોલ્ટ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે અને કંપનીની કુલ ક્ષમતા હવે વધીને 11.1 ગીગાવોલ્ટ આપણને થતી દેખાઈ રહી છે. 6 ગીગાવોલ્ટ બેટરી સ્ટોરેજ એલ્યુમિનિયમ ફ્રેમ્સ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત અહીંયાથી કરવામાં આવ્યું છે કંપની દ્વારા. એટલે પ્રીમિયમ એનર્જીસ પર પણ એક નજર રાખવાની છે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા અને નુપુરે જે ડિફેન્સ સ્પેસની વાત કરી, બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.